નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વ્યારા તાલુકાના રૂપવાડા ગામમાં આવ્યા છે. અહીંયા ઓનકાર સીડ્સ કંપનીના ચમત્કાર ભીંડાનું વાવેતર કરેલું છે. ખેડૂત મિત્ર સાથે છે, તો આપણે એમને થોડી પૂછી લઈએ. ઓકે, નમસ્કાર ખેડૂત મિત્ર, તમારું નામ શું? બિપિનભાઈ દત્તુસિંહભાઈ કોકણી. ઓકે, તમે આ કયા ભીંડા વાવેલા? આ ચમત્કાર છે. ઓનકાર સીડ્સ કંપનીના ચમત્કાર ભીંડા વાવેલા છે, બરાબર. આના પહેલાં તમે ભીંડા વાવતા? આના પહેલાં વાવતા હતા, હું તેને ઘણી જાત કરી. બરાબર, તો એ જાતમાં અને આ ચમત્કારમાં તમને કોઈ ફરક જોવા મળ્યો? હા, એના કરતાં એ સારું છે. કઈ રીતનો ફરક જોવા મળે તમને? ફરક એટલે જો એમ છે ને, ભીંડા સીધા રહેતા છે. મતલબમાં હું દવા પર કાળજી છે આપણું. ઓકે, બીજું તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, આપણે નીચેથી જોઈએ તો એનું ઇન્ટરનું ડિસ્ટન્સ છે ને એ બહુ નજીક છે, એટલે ઉત્પાદન વધારે આવે છે, બરાબર. ઓકે, બીજું કે તમે આમાં ખાતર ને બધું શું નાખેલું? ખાતરમાં તો પાયામાં ડીએપી ને યુરિયા નાખ્યું. ઓકે, એના સિવાય બીજું કંઈ ખાતર નાખેલું આમાં? સિવાય પેલું આપણે ઝઘડિયાનું આવતું છે ને, ઓર્ગેનિક ખાતર નાખેલું. અને આમાં તમે જંતુનાશક દવાનો કયો છંટકાવ કરેલો? એમાં તો ખાલી આપણે ઈયળનાશકનું દવા. એકે સપન નાખી. ઓકે, એના સિવાય બીજું કોઈ? તો આમાં તમે ખાલી પાયાનું ખાતર અને એક વખત ઓર્ગેનિક ખાતર અને આપણે ઈયળનાશકનો છંટકાવ કરેલો, બરાબર. બીજું કે આ વાવણી તમે કદાચ એપ્રિલ મહિનામાં કરીએ ને? એપ્રિલની 18 તારીખે. એટલે આજે આપણા 4 મહિના જેવું થયું, બરાબર. તો ટોટલ વીણી કેટલી થઈ? કાલની 22 થશે. 22 વીણી થઈ. તો એમાં તમને અંદાજિત ઉત્પાદન કેટલું મળે? ઉત્પાદન શરૂઆતમાં મળ્યું મને 110 કિલો જેવું મળ્યું. ઓકે, 110 કિલો તમને ઉત્પાદન મળ્યું. 800 ગ્રામ બિયારણ વાવેલું છે, બરાબર. તો તમને ભાવ કેવો મળે? ભાવ મળે છે, વચ્ચે શરૂઆતમાં ઓછા મળ્યા, એના પછી 1100-1200 બે વીણના આવ્યા. ઓકે, 800. તમે ખુશ છો આ ચમત્કાર વાવ્યાથી? ખુશ જ છો ને? મને જોઈને બીજા બી કરતા. ઓકે, તમને જોઈને અહીંયા ખેતર પણ ખેડૂતો જોવા આવતા હશે, બરાબર. ઓકે, તો તમે હવે નેક્સ્ટ સિઝન ભીંડા વાવશો તો કયા ભીંડા વાવશો? ચમત્કાર વાવશો. બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપવા માંગો? ઓકે, હવે તમે આ જે ચમત્કાર ભીંડા વાયા, બરાબર, આમાં અંદાજિત તમે કેટલી વીણી લેવાના હો? 80 થી 82 વીણી તમે લેવાના છો. તો તમે આ 80 થી 82 વીણી જે કહ્યું એ શાના આધારે કહ્યું કે 80 થી 82 વીણી? હું શરૂઆતમાં દિવાળી વાળા કરેલા હતા ને, એ વીણી 74 વીણી છે. ઓકે, તો તમે આના પહેલા ચમત્કાર ભીંડા વાવેલા એમાં 74 વીણી સુધી તમારે થઈ ચૂકી છે. એના આધારે તમે કહો છો કે આમાં 80 થી 82 વીણી આવશે, બરાબર. બીજું ઉત્પાદનમાં, ક્વોલિટીમાં તમને બધામાં ઓકે છે? તો ઓકે, તો ખેડૂત મિત્રો, આપણા ચમત્કાર ભીંડા છે જે રૂપવાડા ગામ, વ્યારા તાલુકાના ગામમાં છે. ખેડૂત મિત્ર સાથે જ છે. એ એમને ચમત્કાર વેરાયટી વાવી એમને બહુ ખુશ છે. ઉત્પાદન પણ સારું મળે છે અને ભાવ પણ સારો મળે છે. જય જવાન, જય કિસાન.